હંસ અને કાગડો, સચ્ચાઈ અને અહંકારની વાર્તા। એક સુંદર સરોવર હતું, જ્યાં સફેદ હંસ રહેતા હતા। તેઓ ખૂબ શાંતિપ્રિય અને સરળ સ્વભાવના હતા। એ જ સરોવર પાસે એક કાગડો પણ રહેતો, જે ખૂબ ચતુર અને ખુદગરજ હતો। કાગડાનો અભિમાન। કાગડો હંમેશા હંસને નાચતો અને પાણીમાં તરતો જોએ ત્યારે મજાક ઉડાવતો। તે હંસને કહેતો, હંસભાઈ, તમે આખો દિવસ પાણીમાં જ તરતા રહો છો। જો તમે મારી જેમ ઊંચા આકાશમાં ઉડી શકો તો તમારું જીવન સારું થઈ જાય। હંસ શાંતપણે હસતો અને કશું બોલતો નહીં। કાગડાની અજમાયશ। એક દિવસ કાગડાએ હંસને પડકાર આપ્યો, તમે મારી જેમ હવામાં ઉડી શકો છો। હું તો ક્યારેય થાકતો નથી। હંસ શાંતિથી બોલ્યો, હવામાન બદલાતું રહે છે। દરેક પંખી માટે જુદી રીત છે। તું જો મજા માટે ઉડી શકે તો હું શાંતિ માટે તરી શકું। કાગડો એ વાત ન માની અને હંસની સામે પોતાનો શાણપણ બતાવવા લાગ્યો। તે એક મોટા ખોડિયા, ગફ્ફા પર લાંબુ ઉડ્યો અને હંસને દેખાડવા લાગ્યો। કાગડાની મુશ્કેલી। સંયોગવશ અચાનક વાદળો ઘેરાયા અને ભારે પવન અને વરસાદ શરૂ થયો। હવે કાગડો પાણીમાં પડતો જાય અને પાંખો ભીંજાઈ ગઈ। તે હંસ પાસે મદદ માગવા લાગ્યો, હંસભાઈ, મને બચાવો। હું તારી વાત માનતો નથી, પણ હવે હું ઉડી શકતો નથી। હંસ દયાળુ હતો। તે તરત જ પાણીમાં ગયો અને કાગડાને પાછળ બેઠાડી સરોવર કિનારે લાવ્યો। કાગડાએ શરમાઈને હંસનો આભાર માન્યો। વાર્તાની શીખ, હંમેશા પોતાનું ગર્વ ન રાખવું, અહંકાર હંમેશા નુકસાન કરે છે। દરેક જીવનું પોતાનું મહત્વ છે, કોઈ મોટું કે નાનું નથી। જેઓ સારા અને દયાળુ હોય છે, તેઓ બધાને મદદ કરે છે। જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।